અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા સમાચાર જાણવા મળે. મળતી વિગત મુજબ અમરેલી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા 103 લીગલ વોલેન્ટિયર્સને કરાયા તાલીમબદ્ધ. પેરાલીગલ વોલેન્ટિયર્સ ન્યાયિક પ્રણાલીઓનો પાયાનો હિસ્સો છે. જિલ્લા ન્યાયાધીશ રિઝવાના બુખારી સામાન્ય જનતાને કાયદાકીય પ્રક્રિયાઓથી માહિતગાર કરવા અને ન્યાયતંત્ર સાથે જોડવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અમરેલી દ્વારા પેરાલીગલ વોલેન્ટિયર્સ માટે એક વિશેષ ટ્રેનિંગ પ્રોગ્રામ સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિરમાં પ્રારંભ ડિસ્ટ્રિક્ટ જજ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન રિઝવાનબેન બુખારી દ્વારા કરવામાં આવ્યો હતો. તેમજ હાજર રહેલ તમામ વોલેન્ટિયર્સ સંબોધતા જણાવ્યું હતું કે પીએલવી એ ન્યાયિક પ્રણાલીઓનો પાયાનો હિસ્સો છે. તેમણે પીએલવીની ભૂમિકા અપાઈ હતી અને જવાબદારીઓ વિશે પ્રાથમિક માર્ગદર્શન આપી તાલીમ ખુલ્લી મૂકી હતી. આ ટ્રેનિંગમાં 103થી વધુ ઉત્સાહી પીએલવીઓને તાલીમ અપાઈ હતી. સમગ્ર ટ્રેનિંગ દરમિયાન કાયદાકીય જ્ઞાનને સરળ શૈલીથી પીરસવામાં આવ્યું હતું, જેમાં ફૂલ ટાઈપ સેક્રેટરી આર.આઈ. ત્રિવેદીએ પીએલવીની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે કેવી રીતે એક વોલેન્ટિયર છેવાડાના માનવી સુધી કાયદાકીય મદદ પહોંચાડી શકે છે. એલએડીસીના ચીફ એડવોકેટ હરેશભાઈ સેજુએ સામાન્ય જનતાને સ્પર્શતા રોજિંદા કાયદાઓ વિશે સમગ્ર માહિતી આપી હતી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુપ્રિન્ટેન્ડન્ટ આર.પી. ભંડેરી, સિનિયર ક્લાર્ક અરશદભાઈ સોલંકી અને આસિસ્ટન્ટ રવિરાજસિંહ સોલંકી નાલસાની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપી હતી. તાલીમના અંતે હાજર રહેલ પીએલવીઓને પોતાના પ્રતિભાવો આપતા જણાવ્યું હતું કે આ શિબિરથી તેમના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. કિશોર ન્યાય પ્રણાલીમાં આપણી ભૂમિકા. જો કોઈ બાળક સંભાળ અને સુરક્ષાની જરૂરિયાત વાળું દેખાય તો તરત જ સીડબ્લ્યુસી અથવા તો ચાઇલ્ડલાઇન સાથે સંવેદનશીલતાથી કામ કરવામાં મદદ કરવી, બાળકો અને એમના પરિવારને એમના અધિકારો અને મફતમાં મદદ કરવી છે, જે કિશોર ન્યાય કાયદાનો મૂળ સિદ્ધાંત છે. બાળકને કોઈ સંસ્થામાં એટલે કે બાળ ગૃહમાં મૂકવું એ હંમેશા છેલ્લો વિકલ્પ. સૌથી મહત્વનો સંદેશ, આપણું અંતિમ ધ્યેય હંમેશા પુનઃસ્થાપનનું હોવાનું અને દરેક બાળકના ભવિષ્યને સુરક્ષિત કરવાનું છે. આજ આપણું સાચું મિશન છે. એ ભૂમિકા ભજવવાની છે પીએલવી તરીકેની. એ પીએલવી તરીકેની ભૂમિકા મહત્વની છે. કઈ પ્રશ્ન હોય 0 થી 17 વર્ષ 18 વર્ષ પૂર્ણ નથી થયા, બરોબર છે. 18 વર્ષ પછી હોય તો ગુનો દાખલ થાય, પણ 0 થી 17 વર્ષ કે 7 વર્ષ હોય અને કોઈ બાધાબાધી એવું કોઈ ઝઘડાનું કોઈ થયું હોય, બરોબર છે, તો એ લોકો પોલિટિશિયન ઉપર એ લોકો લાવે છે. કોઈ પણ માણસને, બંને પક્ષને લાવવામાં આવે તો એની માટે એ લોકો 17 વર્ષનો જે ગુનો છે, એક બાળક માટે ગુનો દાખલ કરવાની જોગવાઈ છે કે નથી? કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક જે બાળ અદાલતોમાં કેસો ચાલે છે, બનાવ બન્યો છે, તો એમાં 5 થી 6 વ્યક્તિએ મારામારી કરી છે. એમાં એક વ્યક્તિ 17 વર્ષની છે. એફઆઈઆર થઈ છે. એ એફઆઈઆરમાં બધાના નામ આવ્યા, પણ જે બાળક છે કે જે 18 વર્ષથી નીચેનો છે એને માટેની જોગવાઈ અલગથી કરવામાં આવી છે. એની તપાસ પણ અલગ રીતે થાય અને એને જે લાવવામાં આવે છે એ બાળ અદાલતમાં લાવવામાં આવે છે. ત્યાં એને કાયદો જે કાયદેસર રીતે એની અટકાયત નથી કરવાની, પણ એ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકને રાખવા માટેની જે સંસ્થા છે એમાં એને રાખવામાં આવે છે અને એના જે કાંઈ રિપોર્ટના આધારે એના વાલી તરીકે, સીસીએલના વાલી તરીકે એના માતા પિતાને જામીન આપે અને ત્યારબાદ એને એ જે સંસ્થા છે એમાંથી એને પરત મોકલવામાં આવશે. શું કહેશો, આજે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અમરેલી દ્વારા કઈ રીતનું આયોજન છે ને શું છે વિગત? નાલસા દ્વારા જે ગાઈડલાઈન આપવામાં આવે છે એ મુજબ આજે પીએલવી ને ટ્રેનિંગ આપવા માટેનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એમાં અમરેલીના ડિસ્ટ્રિક્ટ જજ
બુખારી સાહેબ હાજર હતા અને લીગલના સેક્રેટરી શ્રી ત્રિવેદી સાહેબ પણ હાજર હતા. અને આજે લગભગ તમામ તાલુકામાંથી 103 જેટલા PLV હાજર છે. એમને જુદા જુદા કાયદાઓની જાણકારી અને PLV તરીકે એમને જે કંઈ કામગીરી કરવાની છે એ કામગીરી કરવા માટેના 10થી ઉપરાંતના વિડીયો બનાવવામાં આવેલા છે, જે એમને માર્ગદર્શન આપવા માટે જુદા જુદા કાયદાકીય સલાહ માટે, સ્ત્રીઓના રક્ષણ માટેના કાયદા હોય કે બાળકોના રક્ષણ માટેના કાયદા હોય કે ભારતીય બંધારણ આધારે જુદા જુદા કાયદાઓ પ્રમાણે સામાન્ય સલાહ આપી અને તાલુકા લીગલ અથવા ડિસ્ટ્રિક્ટ લીગલ સુધી લોકોને ન્યાય માટે આવે અથવા તો કોઈ પણ પતિ પત્ની વચ્ચેના તકરારો હોય તો એને પ્રી લિટિગેશન લોક અદાલતમાં મૂકવા માટે પ્રેરે અને એના માટેની જરૂરી માર્ગદર્શન મળી રહે એ માટેની હાલ આયોજન કરવામાં આવેલું છે. આજરોજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અમરેલી દ્વારા PLV ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલ છે. મહેરબાન પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબશ્રી તથા ફૂલ ટાઈમ સેક્રેટરી સાહેબશ્રી ઉપસ્થિત રહી અને એમના PLVઓને માર્ગદર્શન આપેલ છે. આજની PLV ટ્રેનિંગમાં PLV એ શું કામગીરી કરવાની છે ત્યાંથી માંડીને PLV એ જે વ્યવહારિક જીવનમાં જે લગતા કાયદાઓ છે એમને સ્પર્શવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે તથા નાલસા દ્વારા જેટલી યોજનાઓ બેનિફિશિયરીને સંબંધિત યોજનાઓ છે, જેમ કે બાળકોને લગતી યોજનાઓ, સ્ત્રીઓને લગતી યોજનાઓ, મનોદિવ્યાંગ વ્યક્તિઓને લગતી યોજનાઓ, એમના વિશે તેમને માહિતગાર કરવામાં આવેલ છે તથા ADR દ્વારા જેટલી કાર્યવાહી કરવામાં આવેલ છે, જેમ કે લોક અદાલત, અલ્ટરનેટ ડિસ્પ્યુટ રિઝોલ્યુશનની ટેકનિકો, મીડિયેશન, એ તમામ વિશે PLVને માહિતગાર કરવામાં આવેલ છે તથા એમને એ આપણે માહિતગાર કરવામાં આવે છે.